તો મિત્રો આપણે નીકળી છીએ હિંમતનગર. તો મિત્રો હું શું લેવા નીકળ્યો તમે વિચારો. તો ચાલો વિચારવું નથી, કહી દઉં છું મિત્રો. છે ને ચોમાસું છે, ઘેર બેઠા બેઠા મિત્રો હું બોર થાવ છું. મિત્રો યુટ્યુબમાંથી ઇન્સ્ટામાંથી એટલી આવક પણ નથી આવતું કે આપણું ઘર ચાલી રહ્યા. તો મિત્રો એટલા માટે આપણે જઈએ છીએ આજે એક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે. તો મિત્રો હિંમતનગર રોજગાર કચેરીમાં આપણે ઇન્ટરવ્યૂ આપવા જઈએ છીએ. જોઈએ આમ શું થાય છે. સિલેક્ટ થઈએ છીએ. મને લાગે સિલેક્ટ થઈ જ જયું, કારણ કે પોઝિટિવ હશે આપણો, નેગેટિવ વિચાર લાવતા જ નહીં આપણે. તો પાસ થઈ જઈએ તો એમ કહેશું, ન પાસ થઈ તો એમ તમે કહેશું. ચાલો થઈ ગયું. અને મિત્રો સામે આવી રહી છે નદી. તો ચાલો આપણે નદીમાં પાણી જોઈએ. નદીમાં કેટલું પાણી આવ્યું છે કે નથી આવ્યું. મિત્રો સારું નિરાશ થવા જેવી લાગે છે. મિત્રો પાણી તો જોઈએ ખાલી 2 સેકન્ડ. ઓ બાપ રે, પાણી આવી ગયું છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, નદીમાં પાણી આવી ગયું છે. જો મિત્રો આટલા વરસાદમાં ખાસું પાણી આવી ગયું. મારું હારું ના ધારું ભરાયેલું. તો મિત્રો ખાસું બધું પાણી આવી ગયું. ખાસું બધું પાણી જાય છે મિત્રો. સારું મજા આવ્યો. આમાં તાણ આપણે જવાનું છે, ત્યાં જવું પડે. મિત્રો તમને બધાને ખબર જ છે ને કે આપણે જ્યાં રહીએ ત્યાં ફાટક બંધ હોય. તો આજે સીન થઈ જાય જોયું, આપણા ફાટક બંધ જ હોય મિત્રો. આપણને ફાટકને બહુ લેવા દેવા, બહુ જૂનો સંબંધ લાગે. બહુ જૂનો સંબંધ લાગે. જો ફાટક બંધ છે, ગાડી જેટલી બધી ઊભી રહી. તો ચાલો ટ્રેન આવી રહી છે. એ આવી આટલી જ ને ની ટ્રેન ને મિત્રો, આટલી ને ની ટ્રેન એટલે આટલી ને ટ્રેન કાં નહીં હલે. સારું આટલા માટે મારું પ્રાખ્યા સારી ને ટ્રેન નીકળી. તો બહુ મોટી ને ટ્રેન નીકળી. તો આજે છે શુક્રવારને હું આવી ગયો છું રોજગાર વિનિમય કચેરી હિંમતનગર. તો ચાલો મિત્રો આજે હું તમને લાઈવ ઇન્ટરવ્યુ બતાવું. તો ચાલો. તો મિત્રો આ બધા ઉમેદવારો આજે અહીંયા નોકરી માટે આવેલા છે. તો મિત્રો અહીંયા આજે 2 ઇન્ટરવ્યુ યોજાયેલા છે. તો મિત્રો આ બંને જગ્યાએ કોટક લાઈફ ઇન્સ્યોરન્સના ઇન્ટરવ્યુ ચાલી રહ્યા છે. તો આ ઇન્ટરવ્યુ સેમસંગ મોબાઈલ સ્ટોરનું ચાલી રહ્યું છે. સરકાર દ્વારા દર શુક્રવારે અહીંયા અલગ અલગ પોસ્ટ ઉપર ઇન્ટરવ્યુ યોજાય છે. તો મિત્રો જેને પણ નોકરીની જરૂરિયાત હોય એ અહીંયા આવીને પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવો. અને જે મિત્રોને નોકરીની જરૂરિયાત છે એ મિત્રો ત્યાં રીલ્સ શેર કરો. મિત્રો ફાઇનલી ઇન્ટરવ્યુ આપી દીધું અને હું નીકળ્યો હવે ઘરે. તો મિત્રો ઇન્ટરવ્યુમાં હું પાસ પણ થઈ ગયો કોટક મહિન્દ્રા ફાઇનાન્સ બેંકમાં જોબ માટે. તો મિત્રો હવે હું જવાનો કાલે મીન્સ કે એમને જ્યારે ફોન આવશે ત્યારે હું જવાનો એમના ત્યાં. હવે આગળની પ્રોસેસ શું થાય છે પછી તમને બતાવીશ. પહેલાં તમને જોરદાર ટણાવ ઢીસ મિત્રો નેચર તો જુઓ. વાવ મિત્રો ખરેખર મને નેચર જોવાની મિત્રો બહુ મજા આવે. પાણી જુઓ, ફૂલ પાણી છે મિત્રો. અરે એ લોકો ક્યાં કરી રહ્યા મેડમ? મિત્રો આ લોકો શું કરી રહ્યા છે? વાવ પાણી જુઓ તમે, પાણી જુઓ ખાલી પાણી. તો મિત્રો સિલેક્ટ થઈ ગયા. થેન્ક યુ સો મચ. ભગવાનનો આભાર માનીએ છીએ મિત્રો. આગળની પ્રોસેસ શું થાય છે ભગવાન જાણી. સિલેક્ટ કર્યો તો સિલેક્ટ થવાનું જ છે. તો મિત્રો હું પાછો હિંમતનગર આવ્યો. એક બીજું કોમ પડી છે તો ડિલિવરી લેવા બ્લોવર મંગાવ્યું. તો મિત્રો બોલો આમ શું કહેવું મિત્રો. પાછો હિંમતનગર આવ્યો, પાછો ટ્રાફિક છે. બોલો મિત્રો શું કહેવાનું, ખરેખર કંઈ ખબર નહીં પડતી. તો મિત્રો આ વખત તો મોટી ટ્રેન આવતી હોય એવું લાગે. જોઈએ કઈ ટ્રેન છે. ચાલો તો તમને ટ્રાફિક બતાવી દઉં. કેટલા રહી લે ટ્રેન વાળો ભાઈ. આઈ મેં તો સંભળાય છે ને. જાય જો ભારતીય રેલ, પેલી ઇન્ડિયન રેલ હતી, આ ભારતીય રેલ. 8 મોટી રેલ છે. આ તો મોટી રેલ ગાડી છે. આ વખત મોટી રેલ ગાડી જોવા મળી. બપોરે નાની જોવા મળી. ગાઈસ તમે બધા ન ઓળખો છો મિત્રો. એક માણસ એવું મળી ગયું ને કે તમે નહીં ઓળખતા હોય. અરે મને ના ઓળખાયું બના. 1 લાખ 2 લાખ ફોલોવર્સ કારી આ કારી. તો મિત્રો આજે છે ને અમે ધાબા ઉપર એક જોરદાર શૂટિંગ કર્યું મિત્રો. અને મિત્રો એ મસાના શિલ્પાના સોમલી હાથી લડાઈ થઈ છે. અને
એમ કીધું ને કે પેલો ભાભી નતો એને ભાભીને હું એટલું બોલી અને પછી અરે સોમલી મિત્રો નીકળી આ તો. એ બધું છોડો મિત્રો, સોમલી હાથે જે લડાઈ થઈ અને જે સોમલી બાલ પકડીને મારી હે ને એ તમે જોઈ લેજો આખો વિડીયો હોય ને